હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હા, વેજીટેબલ વઘારેલી ખીચડી, જીરું, મેથી, લસણ, આ બધા ઉપરથી નાખવાની તો સ્વાદ સરસ આવે. હવે આપણે તેમાં 2 ચમચી મરચું, 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર, મીઠું મિક્સ કરી દઈએ. આપણે ખીચડી નાખી દઈએ. ખીચડીમાં મેં 5 દાળ ભેગી 5 દાળ નહીં 3 દાળ ભેગી કરી છે અને ચોખા બધું ભેગું કર્યું છે. મિક્સ ખીચડીમાં બધી દાળ ભેગી કરીને કરી છે. આપણે સ્વામિનારાયણમાં ખીચડી બનાવીએ એ રીતે બનાવી જોઈએ. થોડીક અંદર મેં ખાંડ નાખીએ, 1/2 ચમચી, મોટી 1/2 ચમચી નાખે એટલે નાની 1 ચમચી ખાંડ તેલ. આપણે તેમાં કચરા ખાંડેલા સિંગદાણા નાખ્યા. બહુ જ મસ્ત ખીચડી ટેસ્ટી બને છે. જો હવે એ ઉભરો આવ્યો છે. હવે આપણે કુકર બંધ કરી દઈએ તો 3 સીટી વગાડી પછી આપણે ચેક કરી લઈએ. આજે બધા મસાલા ઉપર આવી ગયા છે ને, હવે તેને આપણે હલાવી દઈએ. પછી આપણી ખીચડી તૈયાર. અને મસ્ત ખીચડી આપી. જો આવી ખીચડી તમે બનાવો તો તમારું મોં ચોખ્ખું થઈ જાય. એને બહુ દિવસથી ખાધી નથી એના જેવી આપણને ફીલ થાય. ખાસા દિવસે આપણે ખીચડી ખાધી. જો આપણી આ ખીચડી તૈયાર. જો કેટલી મસ્ત ખીચડી છે. તમે પણ આ રીતે બનાવજો. અત્યારે લગ્નની સિઝન છે. કોઈને બધા લગ્નોમાં બધા ગરીબ નકરું ખાઈ અને બધી બહારની આઈટમો ખાઈને થોડુંક મન ચોખ્ખું થાય એવી આ ખીચડી બની છે. બહુ મસ્ત બની છે. તીખી ને બધી રીતે સ્વાદિષ્ટ બધા વેજીટેબલ નાખીને બનાવી છે. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.